સમાચાર સુરતના કે જ્યાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ રહી છે। 12 નિરીક્ષકોની 4 ટીમો આગામી 3 દિવસ સુધી સુરતમાં રહેશે। તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવશે। ઉધના ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે કે આજે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આવનારા છે। ગુરુવારે વોર્ડ નંબર 13 થી 24ના દાવેદારોને સાંભળવામાં આવશે। અંતે શુક્રવારે વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારોને સાંભળવામાં આવશે। દરેક બેઠક દીઠ 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ભાજપની અંદર પણ જે સેન્સ પ્રક્રિયા જે લેવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સુરતના ઉધના જે મેન કાર્યાલય ખાતે પણ આજે જે અલગ અલગ વોર્ડના જે છે સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી છે તે વહેલી સવારથી જે શરૂ કરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે અપેક્ષિત જે ઉમેદવારો છે પોતાના જે વિસ્તારોની અંદરથી જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। શહેર પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજથી જે સેન્સ પ્રક્રિયા કેટલા દિવસ ચાલશે, કઈ રીતની આખી કામગીરી હોય છે? ભારતીય જનતા પાર્ટી વર્ષોથી દરેક ગુજરાતના એક સીટ જ્યાં પણ હોય ત્યાં નિરીક્ષકોને મોકલાવીને ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરે છે। આ પ્રક્રિયાના ભાગરૂપે આવનારા 3 દિવસ સુધી દરેક વોર્ડના દરેક ઉમેદવાર સારી રીતે એમની વાતને રજૂ કરી શકે નિરીક્ષકો સામે, એની વ્યવસ્થા સુરત મહાનગરે સુરતના ઉમેદવારો માટે કરી છે। સર, મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે, કઈ રીતની રણનીતિ રહેશે અથવા તો કઈ રીતનું રસાકસી રહેશે? કારણ કે અલગ અલગ જે પાર્ટીઓ છે તે અત્યારથી જ જે રીતે કામગીરી કરી રહી છે। ના, સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 5 વર્ષમાં એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પાણીના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, આ દરેક પ્રશ્નો ઉપર બહુ વ્યવસ્થિત રીતે કામ કર્યું છે। એટલે આવો કોઈ બીજા પક્ષનો કે વિરોધ પક્ષનો અમને ચિંતા નથી। અમે લોકો સુધી અમારી વાત રજૂ કરી રહ્યા છે અને ચોક્કસ જ સારા પરિણામો આવશે। સાહેબ, ક્યાંક નારાજગી હશે તો કઈ રીતે દૂર થશે? કદાચ ટિકિટની અંદર વેચણી અથવા અને ભાજપનો કાર્યકર્તા છે અને એને ખબર છે આ એક પ્રક્રિયાના ભાગરૂપે એમણે માંગણી કરવાની છે ને જે કોઈ ઉમેદવાર નક્કી થશે, બાકીના નારાજ થતા નથી, ફરી પાછા કામે લાગી જાય છે। આ ભાજપની શિસ્ત છે, એટલા માટે આમાં કોઈ ચિંતાનો પ્રશ્ન નથી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ ભાજપ કાર્યાલય ખાતે જે સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી છે અત્યારે જે કરવામાં આવી રહી છે, લોકો છે પોતાના જે અપેક્ષિત જે ઉમેદવારો છે પોતપોતાના વિસ્તારોની અંદરથી જે ફોર્મ ભરવાનું જે છે શરૂ કર્યું છે। 130 વોર્ડ છે જે અલગ અલગ શહેરની અંદર। સૌથી મહત્વની વાત કરીએ સુરતની અંદર જે ટક્કર જે આપવામાં વાળી જે પાર્ટી જે કહી શકાય તે આમ આદમી પાર્ટી છે, કારણ કે જે રીતે જે પોસ્ટર વોર શરૂ થયો હતો અને ત્યારે આમ આદમી પાર્ટી વિરુદ્ધ પણ જે ફરિયાદો દાખલ થવાની જે શરૂ થઈ ચૂકી છે અને મહાનગરપાલિકાનું ઇલેક્શનની અંદર જે રસાકસી રહે તેવી રીતની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ભાજપની અંદર જે સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને 3 દિવસ સુધી આ જે સેન્સ પ્રક્રિયા છે તે અલગ અલગ વોર્ડની અંદર કરવામાં આવશે અને આ તમામ જે નામો છે તે ગાંધીનગર જે ઉચ્ચ જે દાવેદારો છે તેમની અંદર મોકલવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી નિર્ણય છે તે કરવામાં આવતો હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9।